કોંગ્રેસમાં જોડાતા જ હાર્દિક પટેલે સાથીદારો માટે ટિકિટની માંગણી શરૂ કરી છે। ધ્રાંગધ્રા બેઠક પર ગીતા પટેલને પેટા ચૂંટણી લડાવવા હાર્દિકે કોંગ્રેસ સમક્ષ માંગ કરી છે। જો કે હાલ તો કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલની માંગ પર વિચાર કરી રહ્યા છે। પરસોત્તમ સાબરિયાએ આ બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે। તો હજુ તો કોંગ્રેસમાં જોડાયા છે તેવું જ હાર્દિકે પોતાના સાથીદારો માટે પણ ટિકિટની માંગ શરૂ કરી દીધી છે। ધ્રાંગધ્રા બેઠક કે જે પહેલા પરસોત્તમ સાબરિયા જ્યાંથી જ વિજયી હતા, પરંતુ તેમણે રાજીનામું આપતા હવે ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને માટે હાર્દિકે ગીતા પટેલને પેટા ચૂંટણી લડાવવા માંગ કરી છે। હાલ કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો પણ આ માંગને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાર્દિકની માંગ પર અત્યારે વિચાર કરી રહ્યા છે। કુશાંગ સોની જોડાયા છે અમારી સાથે, તેમની સાથે જ વિગતો મેળવીએ। કુશાંગ, હજુ તો હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ જોડાવાની સાથે જ તેમણે પોતાના જે સાથીદારો છે તેમને માટે પણ ટિકિટની માંગણી શરૂ કરી છે। જો તેમને ટિકિટ આપવામાં આવે તેને માટે કોંગ્રેસનું વલણ શું લાગી રહ્યું છે? અમિતા, આખું ગણિત છે તે આપણે સમજાવવાનો પ્રયાસ કરું તો હાર્દિક પટેલ જે પોતે ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે એબીપી અસ્મિતાના માધ્યમથી કે તેઓ જામનગરની ચૂંટણી લડવા માંગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અત્યારના સૂત્રો છે ને અત્યારના સમીકરણો છે તેના પરથી પૂરી એક પ્રબળ શક્યતા છે કે હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી ન લડવા દેવામાં આવે તેવા પૂરતા પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવશે। અને તેના માટે થઈને ગઈકાલે હાર્દિક પટેલ સત્તાવાર રીતે ફોર્મ ભરીને કોંગ્રેસમાં જોડાયા છે। આવા સમયે તેમણે ગીતા પટેલ ચૂંટણી પેટા ચૂંટણી લડે તેવી માંગ કરી છે ધ્રાંગધ્રાની બેઠક ઉપર, જ્યાં પરસોત્તમ સાબરિયાએ ગત સપ્તાહે તેમનું રાજીનામું આપ્યું હતું અને આ કારણે થઈને હાર્દિક પટેલે માંગ કરી છે કે ગીતા પટેલની સાથે 6 થી 7 જેટલા અન્ય પાટીદાર નેતાઓ જે તેમની સાથે સક્રિય હતા પાસમાં તેમને ટિકિટ આપવામાં આવે અને તેમને પેટા ચૂંટણી છે તેમાં તબક્કાવાર લડાવવામાં આવે। કુલ મળીને જોઈએ તો આખું સમીકરણ એવી રીતે બેસે છે કે હાર્દિક પટેલ કદાચ લોકસભાની ચૂંટણી લડી શકે અથવા ન લડી શકે તેના પર ચોક્કસ સસ્પેન્સ છે, પરંતુ પોતાની સાથેના જે કાર્યકર્તાઓ છે તેમને અલગ અલગ પેટા ચૂંટણીઓ લડાવવા માટે કોંગ્રેસ વિચાર કરે અને તેમને આ પેટા ચૂંટણીઓ છે તેમાં પોતાના ઉમેદવાર જાહેર કરે। કુલ મળીને જોઈએ તો ગીતા પટેલ જે છે તેઓ પાસમાં સક્રિય આગેવાન રહ્યા છે અને તેમની જે નામ છે તે હાલ ધ્રાંગધ્રા બેઠક ઉપરથી પેટા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે કોંગ્રેસને સજેશન આપ્યું છે, જેની પર કોંગ્રેસ અત્યારે વિચારણા કરી રહી છે અને હાઈકમાન્ડને પણ આ મામલે પૂછપરછ કરશે। અમિતા, જી કુશાંગ, આભાર આપનું જાણકારી આપવા બદલ।